નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। જન્માષ્ટમી દિવાળી નજીક આવતા સરકારની રાશન કાર્ડ ધારકોને ભેટ તો 1 વર્ષમાં મળશે 9 મફત ગેસ સિલિન્ડર। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સરકારનો મોટો નિર્ણય। 55 લાખ રાશન કાર્ડ બંધ। ઓગસ્ટ મહિનામાં બેંક ગેસ ફાસ્ટેગને લઈને 5 મોટા સમાચાર। વહાલી દીકરી યોજનામાં સુધારા સાથે 10,000 રૂપિયાની વધારાની સહાય। ગુજરાતની મહિલાઓને મુખ્યમંત્રીની મોટી ભેટ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। ખેડૂતોની લોન માફ થશે। ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। 7.5 હોર્સ પાવરની મોટર ધરાવતા ખેડૂતોને મળશે મફતમાં વીજળી અને માત્ર 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે। મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર। હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર। ફાસ્ટેગને લઈને વાહન ચાલકો આપે ધ્યાન। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યું છે। હવામાન વિભાગે આજથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની શક્યતા છે। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં 18 થી લઈને 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે માછીમારોને 18 થી લઈને 22 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે, કારણ કે આ દિવસો ભારે વરસાદ સાથે તોફાની પવનની શક્યતા રહેલી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં રચાયેલું લો પ્રેશર એરિયા ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર તથા કચ્છના વિસ્તારોમાં ઊભો થયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે। આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 8 થી લઈને 10 ઇંચ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, તે વિશેના સમાચાર વિશે વાત કરીએ તો જન્માષ્ટમી આવતા ભેટ સરકારે લીધો છે મોટો નિર્ણય। જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં ડબલ ફિલ્ટર્ડ સિંગતેલનું વેચાણ કરવાનો પુરવઠા વિભાગે નિર્ણય લીધો છે। ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો માટે અને તે પછી દિવાળીના તહેવારોમાં 1 લીટર સિંગતેલ આપવામાં આવશે। સિંગતેલ 1 લીટર દીઠ 100 રૂપિયાના ભાવે આપવામાં આવશે। ઓગસ્ટ 2025 થી લઈને ઓક્ટોબર 2025 એમ 2 મહિના દરમિયાન ડબલ ફિલ્ટર્ડ તેલનું વિતરણ રાશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો। મિત્રો, ત્યાર પછી બીજા રાશન કાર્ડને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની યોજનાની જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યોદય પરિવારોની આવકમાં વધારો કરીને તેને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે। આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અત્યોદય અન્ન યોજના AY કાર્ડ ધારક પરિવારોને લાભ આપશે। આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદીની સૌથી મોટી જાહેરાત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી યુવાનોને મોટી ભેટ આપી છે। તેમણે દેશના યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાની શરૂઆત કરી છે। આ યોજના પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાના નામે શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ લગભગ 3.5 કરોડ યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવશે। આ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરમાં પહેલી નોકરી કરનાર લોકોને સરકાર દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ યોજના હેઠળ યુવાનોને નવી નોકરીઓમાં નવી તકો મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ પણ કહ્યું કે ખેડૂતો માટે ઘણી યોજનાઓ કામ કરી રહી છે। મહિલાઓ માટે લખપતિ દીદી યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જે આજે લાખો મહિલાઓને મદદ કરી રહી છે। આ સાથે મિત્રો દિવાળી પર નવા જીએસટી રિફોર્મ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરી વિક્રેતાઓ માટે શરૂ કરાયેલી યોજના પીએમ સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કર્યો છે। લાલ કિલ્લા પરથી પીએમએ કહ્યું કે અમે દિવાળીના અવસર પર એક નવો જીએસટી રિફોર્મ લાવી રહ્યા છીએ। જીએસટી દરોની સમીક્ષા કરવામાં આવશે, જેનાથી લોકો ટેક્સ ઓછો થશે। ખૂબ જ આ સરળ નવી યોજનાની જાહેરાત દિવાળી ઉપર કરવામાં આવશે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો નિર્ણય। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને આવ્યા અગત્યના સમાચાર। ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। હવે લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થયું છે।
લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે. જો કે અગાઉ 15માંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા ત્યાર પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ મળતું હતું. હવેથી તમારે માત્ર 9 પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો આદેશ, ગામડાઓને થશે લાભ. દરિયાઈ કિનારાની આસપાસની વીજ લાઇનોમાં ફેરફાર કરાશે. દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે. 50 કિલોમીટર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે. એજન્સીઓ સાથે મળીને ખૂબ જલ્દીથી કાર્ય પૂર્ણ થશે. બિપોરજોય વાવાઝોડા બાદ થયેલી પરિસ્થિતિ બાદ મુખ્યમંત્રીના સૂચનથી અંડરગ્રાઉન્ડ કામગીરીનો નિર્ણય લેવાની ઉર્જા મંત્રીએ આપી છે માહિતી. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો આપે ધ્યાન. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 15 ઓગસ્ટથી 3000 રૂપિયાના વાર્ષિક ફાસ્ટેગ પાસની શરૂઆત થઈ ગઈ છે. આ પાસ 1 વર્ષ અથવા તો 200 ટ્રીપ્સ માટે માન્ય રહેશે. ત્યારબાદ તે સામાન્ય ફાસ્ટેગમાં ફેરવાઈ જશે. આ પાસનો ઉપયોગ ફક્ત તે જ વાહન માટે થઈ શકે છે જેના પર તે નોંધાયેલ છે. જો તેને અન્ય કોઈ વાહનો પર વાપરવામાં આવે તો તે તાત્કાલિક ડીએક્ટિવ થઈ જશે. આ સુવિધા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય એક્સપ્રેસ વે પરના ટોલ પ્લાઝા પર લાગુ પડશે અને તેનાથી લગભગ 2000થી લઈને 4000 રૂપિયા સુધીનો ફાયદો વાહન ચાલકોને થઈ જશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ. ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાડવા માટે પૈસા આપવામાં આવે છે. સરકાર 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સબસિડી આપે છે. કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માંગો છો તો તમે આજે જ ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો. તો ખેડૂતો માટે કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વહાલી દીકરી યોજનામાં સુધારો. 10,000 રૂપિયા દીકરીઓને મળશે. વર્ષ 2019માં વહાલી દીકરી યોજનાનો અમલ શરૂ કરાયો હતો. છેલ્લા 5 વર્ષોમાં આ યોજના હેઠળ 2.37 લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે. આ યોજના લાભ હવે વર્ષ 2025-26થી મળવા લાગશે. રાજ્ય સરકારે ગરીબ દીકરીઓને ધોરણ 1માં પ્રવેશ સમયે 4,000 રૂપિયા, ધોરણ 9માં પ્રવેશ સમયે 6,000 રૂપિયા અને 18 વર્ષની વયે પહોંચતી દીકરીઓને 1 લાખ રૂપિયાની સહાય આપશે. આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કમાનાર વડીલોનું મૃત્યુ થાય તો સરકાર દ્વારા તેમની પુત્રીને 10,000 રૂપિયાની વધારાની વીમા રકમ પ્રદાન થશે. પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીઓને મળી શકે છે જેમને વધુમાં વધુ 3 બાળકો હોય. દંપતીના 3 બાળકોમાં 1, 2 અથવા તો 3 પુત્રીઓ હોય તો પણ આ યોજનાનો લાભ છે એ દંપતીઓને મળી શકે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો સ્માર્ટ વીજ મીટર હવે ઘરે ઘરે લાગશે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. લોકો સ્માર્ટ મીટરનો વિરોધ પણ કરી રહ્યા છે. ત્યારે વિરોધ કરનારા લોકો માટે આવ્યા છે ખૂબ જ માઠા સમાચાર, કેમ કે રાજ્ય સરકારે સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવાનો નિર્ણય જાહેર કર્યો છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલોના જવાબમાં ઉર્જા મંત્રીએ સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવું પડશે તેવી જાહેરાત કરી છે. સાથે સાથે મિત્રો, આપને જણાવી દઈએ તો સ્માર્ટ મીટર જો તમે ઘરે લગાડો છો તો તમને થશે ફાયદા. સ્માર્ટ મીટર લગાડવા માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. વીજ બિલ ભરવાની લાઈનોમાંથી તમને મળશે છુટકારો. સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી અટકશે. ખોટા રીડિંગથી ખોટા બિલ બનવાની સમસ્યાથી મળશે છુટકારો. પાવર જશે તો ફરિયાદ નહીં કરવી પડે. ઉપકરણ દીઠ વપરાશની ખબર પડશે. રોજના વપરાશ જોઈને મેનેજ કરી શકો છો. મોબાઈલ રિચાર્જની જેમ તમે પ્રીપેડ રિચાર્જ કરી શકો છો એવું પણ તમને વિકલ્પ મળશે. તો ખાસ મિત્રો, હવે ઘરે ઘરે છે મિત્રો, વર્ષ 2026ના અંતિમ દિવસોની અંદર ઘરે ઘરે સ્માર્ટ વીજ મીટર છે એ લગાડી આપવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 5 રૂપિયામાં મકાન બસેરા યોજનાની સૌથી મોટી જાહેરાત. ગુજરાત રાજ્યના શ્રમિકોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો છે સૌથી મોટો નિર્ણય. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે આગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું છે. આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ સરકારનો છે. 6 વર્ષથી નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની જગ્યા મળશે. 5 રૂપિયામાં ટોકન દરે આવાસ મળશે. આ માટે 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર આમ ટોટલ ગુજરાતમાં કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં પાયાની સુવિધા પણ મેળવી શકે છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જીએસટીમાં 2 સ્લેબ સસ્તા થશે સામાન. પીએમ મોદીએ 79માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાથી જીએસટીના દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેના વિશે વધુ માહિતી આપતા નાણાં મંત્રાલયે સંકેતો આપ્યા કે હાલમાં 5%, 12%, 18% અને 24%ના 4 સ્લેબોને ઘટાડીને 2 સ્લેબો કરવામાં આવી શકે છે અને આ બદલાવથી ચીજ વસ્તુઓ અને સેવાઓમાં સસ્તી થશે અને લોકોના ખિસ્સા પરથી બોજ ઘટશે. નવા દરો દિવાળી સુધીમાં જાહેર થવાની સંભાવના છે, જેના કારણે ખેડૂતો છે, મહિલાઓ છે, મધ્ય વર્ગના લોકો છે, એમને સૌથી મોટો લાભ મળશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે કેદીઓને લઈને સૌથી મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જેલમાં બંધ કેદીઓના બાળકો માટે તથા વયસ્ક બંધિયાઓના માટે સરકારે પ્રોત્સાહન ઇનામ આપવાની જાહેરાત કરી છે. બધી વાનોના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવી શકે તેને પ્રોત્સાહન આપવા માટે વિકાસદીપ નામની યોજનાની જાહેરાત થઈ છે. પ્રથમ પરીક્ષા પાસ કરવા બદલ 5,001 રૂપિયા પ્રતિ લેખિત પરીક્ષા પાસ કરવાના બદલે 10,001 રૂપિયા અને અંતિમ પસંદગી અને નિમણૂક બદલે 15,001 રૂપિયાનું ઇનામ છે એ રાજ્ય સરકાર તરફથી કેદીઓના બાળકોને આપવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો 7.5 હોર્સ પાવર સુધીની મોટર હોય તો એવા ખેડૂતોને મળશે હવે મફતમાં વીજળી. જ્યાં દર્શક મિત્રો ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાના સામના ન કરવા પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. આ યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતા ધરાવતા કૃષિ પંપોમાં ઉપયોગ લેવાતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. આ યોજના લાભ વર્ષ 2029 સુધી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અથવા તો દિવસ દરમિયાન 8 કલાક મફત વીજળી આપવામાં આવશે, પરંતુ 2 શરતો છે જાણવી ખૂબ જ અગત્યની છે. આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતો લઈ શકે છે જેમની પાસે 7.5 HP સુધીનો પંપ છે. જે ખેડૂતો પાસે 7.5 HP સુધીનો પંપ હોય તેવા ખેડૂતો જ ને જે ખેડૂતો પાસે 7.5 HP થી વધુનો પંપ હોય તો તેવા ખેડૂતોને પોતાના વીજળીનું બિલ ભરવું પડશે. તો જે રીતે મિત્રો મહારાષ્ટ્રની સરકારે ખેડૂતો માટે આવો એક મહત્વનો નિર્ણય લીધો છે, તો શું ગુજરાતના ખેડૂતોને પણ હવે મફતમાં વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો 3 સવારી વાહન ચાલકો ચેતજો. જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને એ બાળક સગીર છે તો પણ તમને જેલ થઈ શકે છે. 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીઓને દોષિત ગણવામાં આવશે. આવા કિસ્સાઓમાં તેને 3 વર્ષની જેલ અથવા તો 25,000 રૂપિયાનો દંડ થશે. જો તમે 2 વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો પણ વાહન ચાલકોને 1,000 રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે. તો વાહન ચાલકો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે બીજા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમારે આવકનો દાખલો કઢાવવા છે તોય પણ તમારી પાસે રાશન કાર્ડ હોવું આવશ્યક છે. જો તમારે ગેસ કનેક્શન જોઈએ તો પણ તમારી પાસે રાશન કાર્ડ હોવું આવશ્યક છે. આયુષ્માન કાર્ડ બનાવવું છે, વિધવા કે વૃદ્ધ સહાય મેળવવી છે કે બીજી કોઈ સરકારી યોજનામાં તમારે લાભ લેવો છે તો તમારી પાસે રાશન કાર્ડ હોવું ફરજિયાત છે અને તમારે રાશન કાર્ડનો પુરાવો આપવો ફરજિયાત રહેશે. એટલા માટે જે રાશન કાર્ડ ધારકોને મફતમાં અનાજ નથી મળતું છતાં પણ તેમને રાશન કાર્ડ એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે. આ માટે મિત્રો તમારે હજુ પણ તમે રાશન કાર્ડને KYC સાથે પ્રક્રિયા પૂર્ણ કરી નથી, એટલે કે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, KYC બાકી હોય તો વહેલી તકે KYC કરાવી લેજો, જેથી કરીને સરકારી કામો કરવા માટે તમારે આગળ કોઈ પણ ભવિષ્યમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો ના પડે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 15 ઓગસ્ટ સુધીમાં ખેડૂતોની લોન માફ થવાના સમાચાર છે, પણ આ સમાચાર આજથી 2 વર્ષ પહેલાના છે. આપણે જણાવી દઈએ તો મિત્રો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી હતી. જે આદર્શક મિત્રો તેલંગાણાના CM દ્વારા કહેવામાં આવ્યું હતું કે બેંકોને સૂચના આપવામાં આવી છે કે ખેડૂતો દ્વારા લેવામાં આવેલી લોન અને તેમને 15 તારીખ સુધીમાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા માર્ગદર્શિકા અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે 12 ડિસેમ્બર 2018ના રોજ અથવા તે પછી આપવામાં આવેલી કૃષિ લોન માફ કરવાની હતી. 9 ડિસેમ્બર 2023 સુધીમાં ચૂકવવાની હતી અને તે પ્રક્રિયા ખાસ મિત્રો 18 જુલાઈ 2024 સુધી શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધીમાં તે
લોન માફ થશે. એટલે કે મિત્રો આજથી 1 વર્ષ પહેલાં જે તેલંગાણાની સરકારે છે ખેડૂતોના દેવા માફ કર્યા છે, ખેડૂતોની બેંક લોન માફ કરી છે, 1 લાખ રૂપિયા સુધીના ખેડૂતોની છે બેંક લોન માફ કરી છે. જે રીતે મિત્રો વાત રહી તો તેલંગાણાની સરકારે ખેડૂતોની લોન માફ કરી, તો શું ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવા છે માફ થવા જોઈએ? ગુજરાતના ખેડૂતોએ લીધેલી બેંક લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારના નિર્ણયથી ઉજ્જવલાના લાભાર્થીઓને લાગી શકે છે ઝટકો, અથવા તો એમના માટે ખુશીના સમાચાર પણ સામે આવી રહ્યા છે. સૌપ્રથમ મિત્રો આપણે જણાવીએ તો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર. એલપીજી સિલિન્ડરમાં સબસિડી યથાવત, પરંતુ જે વાર્ષિક ગેસ સિલિન્ડરની સંખ્યા છે એમાં ઘટાડો થયો છે. તો સવિસ્તાર જાણકારી મેળવીએ તો કે મિત્રો કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એટલે કે PMUY હેઠળ એલપીજી ગેસ સિલિન્ડરને લઈને સબસિડીને લઈને મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીની બેઠકની અંદર 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડર પર 300 રૂપિયા સબસિડી ચાલુ રાખવાની મંજૂરી તો આપવામાં આવી છે. સાથે સાથે મિત્રો આ સુવિધા નાણાકીય વર્ષ 2025 અને 26 સુધી ઉપલબ્ધ તો રહે છે જ, પરંતુ તેનો લાભ વર્ષમાં માત્ર વધુમાં વધુ 9 સિલિન્ડર ઉપર જ મળશે. પહેલાં મિત્રો વાર્ષિક 12 સિલિન્ડર મળતા હતા, એમાં સબસિડી મળતી હતી, પરંતુ હવે વાર્ષિક 9 સિલિન્ડર મળશે અને 9 સિલિન્ડરની અંદર જ 300 રૂપિયાની સબસિડી મળશે. એટલે કે વાર્ષિક 2700 રૂપિયાનો ફાયદો છે એ ગૃહિણીઓને થશે.